ગીર સોમનાથમાં એસએમસીની ટીમ છે તે દરોડો કરે છે અને લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે. ત્યારબાદ બુટલેગર ઝડપાય છે અને બુટલેગર સામે કડક કાર્યવાહી થાય છે. બુટલેગર જુનાગઢ જેલમાંથી એક પત્ર લખે છે અને રાજકારણમાં ખળભળાટ મચે છે. કારણ કે જે પત્ર લખવામાં આવ્યો હતો તેમાં ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમણે ભાગીદાર છે અને તેમને પૈસા આપવાના બાકી હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે કેસી રાઠોડ છે ધારાસભ્ય, તેમણે આ મામલે સ્પષ્ટતા કરી કે તેમને આ જે બુટલેગર છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ સમગ્ર જે રાજકારણ ગરમાયેલું છે તેને લઈને આપણી સાથે સામાજિક આગેવાન મુન્નાભાઈ છે ગીર સોમનાથથી વાતચીત કરવા માટે જોડાયા છે. આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરીશું. મુન્નાભાઈ, જે જુનાગઢ જેલમાંથી જે બુટલેગર છે તેનો એક પત્ર વાયરલ થાય છે, તો આ શું છે સમગ્ર મામલો? જી સાહેબ, જે પત્ર વાયરલ થયો છે અને એ પત્રમાં જે એમાં લેખિત આવ્યું છે એ અમે પણ જોયું છે, તાલુકાભરના લોકો પણ જાણે છે. આ જે બનાવ બન્યો છે ને સાહેબ, એ જે એસએમસી ની જે રેડ જે છે એ દારૂ પકડાવનાર હું પોતે છું. મારું નામ ઉમેશ છે, મારું નામ મુનાભાઈ ઉલડજામ છે. ભગા ઓકા જાદવનો દારૂ, જે ટ્રકોના મોઢે દારૂ ઉના વિસ્તારમાં ઉતરતો હતો, હજારો પેટીઓના મોઢે દારૂ ઉતરતો હતો અને દમણથી બોટ દ્વારા સિંબર, રાજપરા, નવા બંદર ઉપર હજારો પેટીઓ બોટ દ્વારા દરિયાઈ માર્ગે આવતી. એટલે મેં ઉપર એસએમસી મારા મિત્ર શ્રી કરમટા સાહેબ પીઆઈ ને વાત કરી અને અમે આ રેડ કરી અને એની અંદર જે ભગા ઓકા અને એના મળતિયાઓ જે પકડાણા પછી જે વસ્તુ જે હતી કે જે આ પત્રમાં પછી એની તપાસ દરમિયાન કે ભાઈ એની રિમાન્ડ દરમિયાન જે વસ્તુ જે કેસી કે છે કે ભાઈ પકડાણા તો રિમાન્ડ દરમિયાન કેમ એને મારું નામ ન લીધું, આ પત્રમાં એને ઉલ્લેખ કર્યો છે. તો આપણે એવું કહીએ છીએ કે રિમાન્ડ દરમિયાન જે એને નામ ન લીધું તો એને ક્યાંક ને ક્યાંક સાતવના દેવામાં આવી હતી રિમાન્ડ દરમિયાન. અને એ પછી થોડા સમય પછી એના મકાન પાડવાની વાત આવી કે એમનું મકાન પાડવામાં આવશે ને એને ઘૂસકોટેક પણ એની માથે જે લગાડવામાં આવી. ત્યારે ભગા ઓકાને ખબર પડી કે આ કેસી તો મારો પાર્ટનર હતો ને આ તો મારી વિરુદ્ધમાં છે, આ મારા ઉપર ઘૂસકોટેક ને આ બધું જે કરાવે છે એ આ જ કરાવે છે. એટલે એને જેલમાંથી પત્ર લખ્યો અને એ પત્ર એને વાયરલ કર્યો. તો એને આજના અમારા છાપામાં જે અમે જોઈએ છીએ, આજની જે તપાસ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ ગોહિલ સાહેબ જુનાગઢ જિલ્લા જેલમાંથી જેને તપાસ કરી તો ભગા ઓકાએ કીધું છે, કબૂલ્યું છે કે આ પત્ર મેં લખ્યો છે, મારા છોકરાને મેં આ પત્ર આપ્યો છું, આ સાઇન મારી નથી પણ આ પત્ર મેં લખ્યો છે. તો એનો મતલબ એવો છે કે એને લખ્યો છે તો એને સાચો લખ્યો છે, સત્ય લખ્યું છે અને મેં જ લખ્યું છે એમ કે છે તો મેં નથી લખ્યું તો એનો ઈ પત્રનો કોઈ ઇસ્યુ રહેતો નથી. પણ ઈ પોતે કબૂલ છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કે આ પત્ર મેં લખ્યો છે. તો એમાં એને નિવેદનની અંદર કે એ મારો ભાગીદાર હતો એમાં એને નિવેદન આપેલું ત્યાં જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે પડ્યું હશે. મીડિયા માધ્યમથી આપ પણ એ નિવેદન લઈ શકો છો. પછી નંબર 2 કે એમના ભાઈ દીપાભાઈ ઉકાભાઈ જાદવ એમનો સગો ભાઈ છે. તે આ એસએમસી ની રેડમાં એના ઉપર ઘૂસકોટેક થઈ, પણ એસએમસી રેડ ની અંદર ઈ જે દીપો છે એને હજી તપાસ દરમિયાન આ જે તપાસ કોડીનાર પીઆઈ પાસે છે તપાસ, તો એને જેલમાંથી આજ 2.5-3 મહિના જેવો સમય લાગ્યો છે. આજ દિવસ સુધી એને તપાસમાં પોલીસ લઈ આવતી નથી. તો લઈ આવતી નથી તો એનું કારણ શું છે, શું કામ નથી લઈ આવતી? એને તપાસ આજે જેલની અંદર અંડરસ્ટેન્ડ ઘૂસકોટેકમાં છે તો એને આ એસએમસી ને આ તપાસમાં લઈ આવવી જોઈએ અને તપાસમાં લઈ આવી અને એને સ્પષ્ટતા કરવી જોઈએ. તો આ ભાઈ એ રીતે ડરે છે કે જો એ માણસ અહીંયા આવશે તો આ મારી હકીકત બધી ખોલી નાખશે. કારણ કે એ ભગા ઓકા અને દીપસિંહ જાદવને જે એકબીજાને આ જે બાબતોમાં જે અંદરથી જે આ ધંધાકી બાબતમાં વાંધા પડ્યા પછી દીપસિંહને જે પોલીસ અમારી ગીર સોમનાથ જિલ્લાની છે એમને રાજકીય ક્ષેત્રે દબાણ કરવામાં આવે છે કે ભાઈ તમે એને તપાસમાં ન લાવો. આજે 2.5-3 મહિના છે અને તપાસમાં જો લાવે તો દીપસિંહ ખુલ્લું નામ દઈ દે એમ છે કે ભાઈ આ મારો ભાગીદાર છે ને આ મારો પાર્ટનર છે. એમની પાસે કઈ પણ એવિડન્સ હશે એ રજૂ કરશે. એટલે જે વસ્તુ બાદ આજે હું તમને એમ કહું કે ભગાને જે ઘૂસકોટેકમાં લાવ્યા ઉના કોર્ટમાં, તો ભગાએ
ધારાસભ્ય સાથે 11 મિનિટ વાત કરી એવું ધારાસભ્ય કબૂલે છે મીડિયા માધ્યમથી. તો 11 મિનિટ એને વાત કરી એ તો ઘૂસખોટેકનો આરોપી છે. એમને ફોન પોલીસ કોન્સ્ટેબલને પણ દેવાતો નથી. જો દઈએ અને એ તો કાલે કોક પાસેથી 50 લાખ રૂપિયાની સોપારી પણ માંગી શકે. તો ફોન દેવો, આની સાથે વાત કરવી એ પણ ગુનો છે. અને વાત કરી એમ કે મારે એમની સાથે કઈ લેવા દેવા નથી, તો વાત કરી તો 11 મિનિટ સુધી શું વાત કરી? તો એમ કહે છે કે વાત મેં એ કરી કે જેલની અંદર કઈ કઈ સુવિધાઓ આપે છે. રસિક જીણાને જે બીજો એની સાથે ભગાની સાથે જે બુટલેગર છે તો એનું એને શું શું સુવિધાઓ દેવામાં આવે છે. તો અમારું એ કહેવાનું છે કે તમે 11 મિનિટ બે વાત કરી તો તમારી ભાગીદારી વિશે કાંઈક વાત કરી હોય, અમે એવું માનીએ છીએ. તો તમે આ 11 મિનિટનું રેકોર્ડિંગ વાયરલ કરો તો આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કે તાલુકા ભરમાં બધાને ખ્યાલ આવે, આ રેકોર્ડિંગ બધા જોવે કે ભાઈ આ જે બાબત છે એને આ જેલ વિશે વાત કરી, વાળા સાહેબ વિશે વાત કરી છે કે હકીકત બે ભાગીદારી વિશે વાત કરી છે. પ્રશ્ન તો ત્યાં જ મૂંઝાય છે ને સ્પષ્ટતા કરવા બાબતમાં. એટલે અમારું જે એ કહેવાનું છે કે મીડિયા ઉનામાં જે વાત કરે છે કેસી રાઠોડ કે મીડિયા માધ્યમથી કહે છે કે જ્યારે દિવાળીનું જ્યારે આતશબાજી હતી ત્યારે એને એવું કીધું આતશબાજી દરમિયાન કે મેં ઉના તાલુકામાં ગુનાખોરી નાબૂદ કરી દીધી છે. ઉનામાં ગુનાખોરી અમારા તાલુકા વિસ્તારની અંદર સાહેબ અમે જોઈએ અત્યારે ગુનાખોરી જેટલી ચાલે છે એટલી ક્યાંય નથી ચાલતી. અને હિટલરશાહી ચાલે છે. હિટલરશાહી એટલે કે એમના જ માણસો દ્વારા હરેક ધંધા તમને કોઈ ચાલુ છે, આંકડાના ધંધા ચાલુ છે એમના માણસો દ્વારા, રેતીના ધંધા ચાલુ છે એમના માણસો દ્વારા, તમને કઈ દારૂના ધંધા ચાલુ છે એમના માણસો દ્વારા. તો એ બધું આજે એમના મળતિયાઓ હોય તો કઈ કોઈને વાંધો નથી. જો એને મળીને ન કરે તો એકબીજાને વાંધો પડે છે. ભગાને અને બેયને વાંધો પડવાના બે ભાગીદારો હતા. વાંધો પડવાનું કારણ એટલું જ છે કે રાજુલા અમરેલી વિસ્તારમાં જે ટ્રકો આવતા હોય, 2 ટ્રક અહીંયા કટિંગ કરી નાખે અને અહીંયા જે દારૂ અડધો એને ન બતાવે એ પાછળથી એને ખબર પડતા એ ભગા વિરોધમાં જવામાં આવ્યા. ભગા અને રસિક ઝીણા જે અમારા તાલુકાના ઉનાના મેન બુટલેગરો, આનું કહેવાનું કે આ બે અંદર જાય અને પછી પાછા અમે ધંધો ચાલુ કરીએ. અને એ ધંધો પણ પાછો ચાલુ થયો. તમને કહું એ ધંધો ચાલુ થયો. મેં એક પોસ્ટ વાયરલ કરી કે આ ભગો ને રસિક અંદર છે, હવે બોટની અંદર દારૂ આવે છે 500-400 પેટી. મેં પોસ્ટ મારી આખી લખી, મારા નામથી લખીને મેં વાયરલ કરી. એટલે ત્રીજા દિવસે તમને કોઈ હોડી 400 પેટીની પકડાય. આજે તમને કોઈ 400 પેટીની હોડી જે પકડાણી છે એ કોણ મંગાવનાર છે, કોણ લાવનાર છે એની કોઈ તપાસમાં મીંડું છે. તો આજે અમારો તાલુકો જે છે ને અમે પીડાઈએ છીએ. અમને કોઈ પાર્ટી, કોઈ ભાજપ, કોઈ કોંગ્રેસ કે કોઈ અમે કોઈ પક્ષ પાર્ટીનો વિરોધી નથી. અમારે એક વ્યક્તિનો વિરોધી છે. અમે આ વિરોધ એમ કરીએ છીએ આ એક વ્યક્તિનો. કારણ કે અમારા તાલુકા પંચાયત ઉનાની હોય તો પ્રમુખો હોય, તાલુકા સદસ્યો હોય તો એને ખાલી સાઈન ને ઠરાવો જ કરવાના. એમની ઓફિસેથી જ બધી તાનાશાહી ચાલે. એને પૈસા મળે એ જ કામ કરવાના. રોડના કામ હોય, પુલના કામ હોય, કોઈ પૈસા મળે એ પોતાને કામ કરવાના. આજે વાર્ષિક 3 કરોડની ગ્રાન્ટ આવે છે. આજે અમારા 2 તાલુકા છે, ગીર ગઢડા અને ઉના, તો એમની ઓફિસેથી જ બધું સંચાલન ચાલે છે. આજે હું તમને એમ કહું છું કે અમારી તાલુકાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આજે અમે તાલુકાના માણસો સારા માણસો છે, અહીંથી તમને બહાર ભાગી ગયા છે કે અહીંયા શું કરીએ. ધંધા બિઝનેસ કાંઈ પ્રગતિશીલ જે ધારાસભ્ય ખરા પણ એના પરિવાર પૂરતા પ્રગતિશીલ ધારાસભ્ય, કાર્યશીલ ધારાસભ્ય પણ એના ઘરે કેમ બધું પોગે. એટલા માટે આજે ઉનામાં અમારે કોઈ કન્સ્ટ્રક્શન કામ વાળા એક માણસ નથી રહ્યો. જો કન્સ્ટ્રક્શન કામ કરવું હોય તો હેઠે 2 દુકાનો આપવાની, ઉપર ફ્લેટ આપવાનો, તો નફાનો જે હિસાબ હોય એ તો એમાં વયો જાય. આજે હરેક કન્સ્ટ્રક્શન કામ પોતાના એના ચાલે છે, એના એજન્સીઓ દ્વારા હાલે, એના માણસો દ્વારા હાલે છે. તમને રેકર્ડ ઉપર એનું નામ ના હોય. આજે રોડની જે એજન્સી છે અમારા ગઈ ગઢડાના ઉના તાલુકામાં રોડ મંજૂર થાય છે તો ઈ જવાહરભાઈ કરીને ઈ જે એજન્સી છે આપણે એને સીધું એના રેકર્ડ ઉપર એનું નામ ન હોય પણ જવાહરભાઈ ટોટલ કામ આ તાલુકાના કરે છે. નબળા કામ છે હોય. આજે તમને એમ કોઈ 5 કમાન્ડો લઈ ભેગા નાખી સવારમાં તમને સ્કોપિયો તૈયાર કરી
અને અમારો તાલુકો આ તમને કોઈ છેવાડાનો તાલુકો છે. બહુ ગરીબ પરિસ્થિતિમાં માણસો જીવે છે. અહીંયા કોઈ ઉદ્યોગો સાહેબ છે નહીં. એટલે એક તમને કોઈ રોપ જમાવી અને માણસોના સરપંચો હોય કાંઈ પણ હોય કોઈ વિરોધ કરતા ડરે છે. કોઈ સામે આવીને બોલવા તૈયાર નથી. આજે હું એમ કહું છું કે પૂંજાભાઈ વંશ જે પૂર્વ ધારાસભ્ય છે 30 વર્ષ અહીંયા શાસન કર્યું, પણ આ ભલે કોંગ્રેસમાં રહ્યા પણ એને ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, કોઈને બધાડ્યા નથી, કોઈના મર્ડરો કરાવ્યા નથી, કોઈનું બેઈમાનીનું લીધું નથી. આજે ઈ માણસ પોતે ક્રેટા લઈ અને પોતે ડ્રાઇવિંગ કરી અને એકલો આ તાલુકામાં રખડે છે અને એક માણસનું કમાન્ડોની જરૂર નથી. આ ભાઈને તમે ઓફિસે બાર બે બેઠા હોય ધૂપશાળી અંદર ક્યાંક બેઠા હોય, ક્યાંક જાય તો તમને પાંચ આગળ પાછળ હોય. એટલે ભાઈ આવી તો સુરક્ષા મિનિસ્ટરો નથી હોતી. તું જો લોક લાડીલો ધારાસભ્ય છે તો માણસ તો તમે અહીંયા વોટ લઈ સુઈ રહી. તું ડર કેનો છે તને? ડર તને એનો છે કે તે તાલુકામાં એક માણસને મૂક્યા નથી. તે બધાની માથે અત્યાચાર કરી લીધા છે. આ તાલુકામાં મેં મારા મીડિયા માધ્યમથી મારા 2 વિડીયો બનાવ્યા છે. આ તો તમે મને નવજીવન ન્યૂઝમાં આજે જે મને જોડાવામાં જે આવ્યો એ બદલ આપનો આભાર માગું. પણ મેં મારા 2 વિડીયોની અંદર ટોટલ સ્પષ્ટતા કરી દીધી છે કે આ તાલુકામાં આવી તાનાશાહી ચાલે છે. આજે અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા હર્ષ સંઘવી સાહેબ, અમે તો ન્યા સુધી રજૂઆત કરવા માંગીએ છીએ કે અંદરથી માણસો છે ને ઈ ઉપર સુધી અમે જવા માંગીએ છીએ કે આમાં અહીંયા આટલું ચાલે છે. તમે ગુપ્ત માહિતી તો લ્યો. પૂંજાભાઈ વંશ તો મંત્રી હતા, એમાંથી ધારાસભ્ય બન્યા. આ ભાઈ તમને કહું ટોકીની અંદર કાળા બજારી કરતો, કોણિયું મારીને ટિકિટો લઈ લે કાળા બજાર કરીને વેચતો. પોતાને રેકડી હતી. આજ 25 વર્ષમાં એ અબજોપતિ માણસ બન્યો છે. કરોડો અબજોપતિ માણસ એની પાસે મિલકત છે. આવી ક્યાંથી આવી ભાઈ? તું આ મિલકત લઈ આવ્યો ક્યાંથી? તારી પાસે તો કોઈ પેટથી કઈ હતું જ નહીં, રેકડી જ હતી. બધા જાણે છે, અમે પણ જાણીએ છીએ. આજે તમને એમ કહું કાક બાબત હોય તો કોકની માથે આરોપ નાખવા, મુનાભાઈ તો કે ગુનેગાર, હું તો કે દૂધનો ધોયેલો. એટલે ભાઈ અમે તને જાણીએ છીએ સાહેબ. 1993માં એને ભૂત જેલની અંદર પાસા થઈ હતી અને ચોપડા ઉપર બુકલેગર છે. પછી 307 એમના ઉપર તમને અહીંયા કોળી સમાજના અગ્રણીઓ ઉપર અહીંયા ફાયરિંગ કરેલા, એની 307 છે. ભાચા ગામના કાનજીભાઈ સાખડ દલિત સમાજના છે, એમને ટાવરેથી ભરી ઘરે લઈ જઈને મારકટ કરેલી. એમાં અહીંયા જે રેકર્ડ ઉપર ગુનો જે નોંધાયેલો છે એમાં એગ્રોસિટી છે, 324 છે અને 367 અપહરણ પણ છે. તો એ તમને આ એક મોટો ગુંડો તો આ છે ને. આ તાલુકામાં અહીંયા કીધું ગુંડાને અમે જમીન દોસ્ત કર્યા. સાહેબ ગુંડા જે છે ને એ ટોટલ જે ભૂમાફિયાથી માંડીને બધા ગુંડા એનો પ્રમુખ જ આ છે. હું એમ કહું છું કે એમ કહીશ કે ગુંડાગીરી મેં નાબૂદ કરી. હરેક ગુંડાઓ જે છે એનો પ્રમુખ આ પોતે છે. હું તો એમ કહું છું કે પાર્ટી આની 100% અમારી જે વેદના છે આ ઉના તાલુકા ગીર ગઢડા તાલુકાની, એ પાર્ટી 100% આની નોંધ લેશે. અમે એવી આશા રાખીએ છીએ સાહેબ. પણ મુન્નાભાઈ એક સવાલ એવો થાય કે જો કેસી રાઠોડ ધારાસભ્ય પર આટલા બધા એલિગેશન છે, 2 નંબરના ધંધા કરે છે, તો વિપક્ષ કેમ ચૂપ છે? કેમ કોઈ આગેવાનો છે તે અત્યાર સુધી સામે ના આવ્યા? સાહેબ જે વિપક્ષ તરીકે જે પૂંજાભાઈ વંશ છે તેમણે પણ આજે હું એમ કહું છું કે એમની ભૂમિકા ભજવી જ છે. વિપક્ષ તરીકે એમણે પણ મીડિયા માધ્યમને જવાબો આપ્યા જ છે. એ કોંગ્રેસની વિરોધ પક્ષની ભૂમિકા જે ભજવે છે. આજે હું એક જાગૃત નાગરિક તરીકે છું અને હું આગેવાન તરીકે મને 18 વર્ણ માને છે. હું મુસ્લિમ છું પણ મને આ મારા તાલુકાની અંદર 18 વર્ણ મને એક આગેવાન તરીકે માને છે. આ ગ્રામ્ય વિસ્તારની અંદર હું જાઉં, સાળવા સોવીસીના ગામ હોય, હરેક હિન્દુ સમાજના ગામ હોય, કારણ કે અમે ઉનડ જામ છીએ. અમે ક્ષત્રિયોમાંથી કન્વર્ટ થયેલા છીએ. મુસ્લિમો સાહેબ જે છે ને ભારત દેશના એ શેખ, સૈયદ, મોગલ ને પઠાણ 4% કાયદેસર મુસ્લિમ. બીજા જે કોઈ 20-22 જ્ઞાતિઓ છે એ બધી કન્વર્ટ થયેલી છે. તો સાહેબ અમે જે છે ને એ અમારું લોહી, અમે ઉનડ જામ છીએ. અમે જામ સાહેબ જે જામનગર જે જામ સાહેબ એના વંશજમાંથી આવીએ છીએ. અમારું લોહી ક્ષત્રિયનું છે, અમારો ધર્મ મુસ્લિમ છે, અમે કન્વર્ટ થયેલા છે. પણ અમે સાહેબ
અમે છત્રી છીએ, આની સામે અવાજ કોણ ઉઠાવી શકે કે અમારું લોહી છત્રીનું છે એટલે અમે અવાજ ઉઠાવી શકીએ? કોઈ નબળો માણસ આની સામે બોલી નથી શકતો, આની સામે બોલવામાં ડરે છે. એટલે આ તાલુકાની પરિસ્થિતિ આ છે સાહેબ. અમે છે ને, અમે છત્રી છીએ, અમે કોઈની, તમને કહું, ગોળી ખાઈ લઈ સાહેબ, અમે કોઈની ગાઢ ન ખાઈએ, અમે 18 વર્ષને કોઈની નડીએ નહીં. આ અમે ખાનદાનીથી જીવીએ છીએ. આ ઉમેદની અંદર, અમે અક્ષરધામની અંદર આતંકવાદી હુમલો થયો ત્યારે અમારો ભાઈ અલારખા વીર શહીદ, તમને કોઈ ત્યાં શહીદ છો, પ્રમુખ સ્વામી ત્યાંના જે હતા 2002 માં, અને આતંકવાદીઓની સામે સામી સાકીએ લડી અને આતંકવાદીઓને ઠાર કર્યા અને પોતે પણ શહીદ થઈ ગયા. અમે તો આ દેશની રક્ષા કરવા વાળા માણસો છીએ, અમે ભ્રષ્ટાચાર કરવા વાળા માણસો નથી. આવા આ અમારા ઉના તાલુકામાં અંધેરી નગરી ને ગંડુ રાજાનું રાજ હાલે છે અત્યારે. અમને આમાંથી મુક્ત કરાવો. હું તો એમ કહું છું કે દેશ આઝાદ થયો છે, અમારો ઉના તાલુકો વિધાનસભા કે ગરડા અમે આઝાદ નથી થયા. અમને બાંધમાં રાખીને આ લોકોને એની તાનાશાહી ચલાવે છે. એટલે અમે તો પ્રદેશ સુધી કહેવા માંગીએ છીએ કે આનું કાક આવનારા દિવસોમાં અમે આને, જો પાર્ટી નિર્ણય નહીં લે તો આને જળમૂળમાંથી કાઢીને આની જે રાજકીય જે પ્રવૃત્તિ છે એને ફેંકી દેશું. મુન્નાભાઈ, જે કેસી રાઠોડે ગઈકાલે એક સ્પષ્ટતા કરી કે તેમને દારૂના ધંધા સાથે કોઈ લેવા દેવા નથી, અને જે આ બુટલેગર છે, જે જુનાગઢ જેલમાં જેણે પત્ર લખ્યો તેની સાથે પણ કોઈ લેવા દેવા નથી. પણ તમે એવું કહ્યું કે એક સમય હતો કે જ્યારે તમે અને કેસી રાઠોડ એક સાથે ધંધો કરતા હતા. હા, એક સમય એવો હતો સાહેબ કે જ્યારે હું એમ કહું છું કે 2001 ની વાત કરીએ, જ્યારે જૂની વાત કરીએ અમે, કે એક સમય એવો હતો ત્યારે અમે પણ, તમને કહું, હું લાઈન બોય છું. મારા પપ્પા જમાદાર છે, મારા દાદા જમાદાર છે, મારા મામા પોલીસમાં હતા. અમે જ્યારે એસએમ જાડેજા અહીંયા પીઆઈ હતા ત્યારે કેસી પણ, તમને કહું, બુટલે કરી લાઈનમાં દારૂના ધંધામાં હતા, ને અમે પણ દારૂનો ધંધો કરતા. હવે હું ન કરતા એમ નહીં, પણ જ્યારે અત્યારે અમે આજે, હું એમ કહું કે ત્યારે મારી 20 વર્ષની ઉંમર હતી, 10 વર્ષ અમે એ લાઈનમાં હતા. આજે મારા 47 વર્ષ થયા. આજ 15-17 વર્ષથી અમે સામાજિક ક્ષેત્રે, હું જિલ્લા લેવલનો આગેવાન છું. મુસ્લિમ સમાજના ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકા મુસ્લિમ સમાજના આગેવાન અગ્રણી તરીકેની ફરજ બજાવું છું. પણ અમે આજે ઉંમર થતા આપણને એમ લાગે કે યુવાનીમાં આપણે જે કર્યું એ આપણે 2 રોટલી ખાવી અને આ ઉપાધિ કરવાથી સારા માણસ તરીકે વ્હાઇટ કોલર થી જીવીએ. આજ અમે સાહેબ 15 વર્ષથી આમાંથી બહાર આવી ગયા, અને આ ભાઈ હજી એમાં ને એમાં છે, અને કુદરતે એટલું આપ્યું છે પણ એને સંતોષ નથી. હજી પણ એ દારૂના ધંધામાં લોકોને બુટલે કરી લાઈનમાંથી માંડીને હરેક ધંધામાં 2 નંબરમાં એ હરેક ધંધામાં સંકળાયેલું. પણ ભાજપ છે તે બહુ ખૂબ માઇક્રો પ્લાનિંગ કરતી હોય છે. તેનું પોતાની ભાજપ છે એનું ખૂબ માઇક્રો પ્લાનિંગ હોય છે. એવું કહેવાય છે કે એમને પળપળની એમના ધારાસભ્યથી લઈને એમના ધારાસભ્યના વિસ્તારમાં શું થઈ રહ્યું છે બધું જ ખબર હોય. તો શું ગાંધીનગર આની જાણ નહીં હોય કે તમારા ધારાસભ્ય આ રીતનો ધંધો કરી રહ્યા છે? હરેક બાબતોની અમારા આ જે ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકા ના હરેક જે ભાજપના બીજા જે સારા માણસો છે, જે આ કેસી રાઠોડના પરિવાર જે છે, રાઠોડ પરિવાર જે છે, જે હિટલર શાહી સિવાયના માણસો ભાજપમાં જે છે, બધા સારા માણસો છે. એ ઉપર અહીંથી પત્રો દ્વારા ઉપર સુધી જાણ કરે છે કે આ ઉનાની પરિસ્થિતિ આ છે. પણ આજે હું તમને એમ કહું, કોઈ નિર્ણય જે લેવાની વાત આવે તો આવનારા દિવસોમાં એને ટિકિટમાં 100% ઉપરથી હું એમ કહું છું કે પ્રદેશ સુધીમાંથી આને આવનારા દિવસોમાં ટિકિટ ન મળે, ને ભાજપ આપશે પણ નહીં આવા ડાકી માણસોને, કારણ કે એને સંચાલન સોંપ્યા પછી એની પાર્ટી બદનામ થઈ રહી છે અત્યારે. તો તમે જે પ્રકારે અગાઉ કીધું કે આ દારૂ છે જે એસએમસી ની રેડ પડી એ તમે પકડાવ્યો હતો, તો હવે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે આ ધંધો ચાલી રહ્યો છે, તો તમે હવે કઈ રીતે પડકાર આપશો? આ જ રીતે પડકાર આપશો? જો હાલ જે એસએમસી ની રેડ પડાવી પછી જે દારૂનો જે ભગોને રસિક જીણા જે હાલ તરીકે જે એને જેલમાં ગુસ્કોટેકની અંદર છે, એ પછીની અંદર જે તમને કોઈ દારૂની પ્રક્રિયા ચાલુ થઈ, એટલે મેં મારા ડિપાર્ટમેન્ટ જે છે આ એરિયાના વિસ્તારના જે કોઈ પોલીસ પીઆઈ ઇન્સ્પેક્ટરો સાહેબને બધાને જાણ કરી કે હું ઉપરથી એસએમસી પડાવું અને આપણને કોઈ તકલીફ પડે, સ્થાનિક પોલીસ સસ્પેન્ડ થાય, એ મારા માટે વ્યાજબી નથી. કોકના રોટલામાં આડે પડવું એ. પણ તમે જોવો, જો સ્થાનિક મેં કીધું પોસ્ટ કે ભાઈ મને ખ્યાલ છે કે નવાબંદર હોળી 400 પેટીની આવે છે, એટલે અહીંના જાબાજ અધિકારી એમ રાણા સાહેબ હતા, એમણે એ હોળી પકડી લીધી, અને એ હોળી પકડ્યા પછી
તમને કહું એ 400 પેટીની હોડી પકડાઈ ગઈ ને આજે આ જે હમણાં હોબાળો છો તો આજ 5-15 દિવસથી આ દારૂની જે પ્રક્રિયાનું અત્યારે જે આવવાનું બંધ છે જો આવનારા દિવસોમાં પણ ચાલુ થશે ને તો મારી જે કાંઈ મારે ગોળી ખાવાની હું તૈયારી રાખું છું પણ રાતના 2 વાગે દરિયા કાંઠે જઈને પણ હું દારૂ પકડાવીશ આ તાનાશાહી ઉનામાં હાલવા નહીં દઉં ને નહીં દઉં. મુન્નાભાઈ, મારો છેલ્લો સવાલ છે કે ધારાસભ્યએ ગઈકાલે જે ખુલાસો કર્યો છે ને તેમણે જે આખી બાબત કહી છે તેને લઈને મુન્નાભાઈ તેમને શું કહેવા માંગે છે? એણે જે ખુલાસો કર્યો છે એ બધો ગોળ ગોળ ખુલાસો કર્યો છે. ખુલાસો કરવાની વાત એ છે કે જે આ પત્રની વાત આવી છે તો જે પત્રમાં જે જુનાગઢ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જે છે ગોહિલ સાહેબ એને ભગાવોકાની જે તપાસ કરી છે એને શું નિવેદન લખાવ્યા છે હવે બહુ લાંબુ રહ્યું નથી, ટૂંક સમયમાં એ પર્દાફાશ બધો બહાર આવી જશે. અને ભગાના ભાઈ જે છે દીપસિંહ એમને પણ આ 2-2.5-3 મહિનાથી આ એસએમસી ના જે રેડની અંદર તપાસમાં લાવવામાં આવ્યો નથી તો ટૂંક સમયમાં ઈ પણ આવશે તો ઈ લેખિત પણ આપવાનો છે. પાર્ટનર અમે હતા એમની પાસે એવિડન્સ પણ છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી પણ થઈ જશે. જી મુન્નાભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે જોડાયા હતા ગીર સોમનાથથી મુન્નાભાઈ, જેઓ સામાજિક આગેવાન છે અને તાજેતરમાં જ જે જુનાગઢની જેલમાં જે બુટલેગર બંધ છે તેણે એક પત્ર લખ્યો હતો અને તેમાં કેસી રાઠોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે ઉનાના ધારાસભ્ય છે ભાજપના અને તેમણે તેના ભાગીદાર હોવાનું સાથે પૈસા છે તે આપવાના બાકી હોવાનું આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને રાજકારણ પણ ગરમાયું હતું અને આ જે સમગ્ર રાજકારણ ગરમાયેલું હતું તેને લઈને ગીર સોમનાથના સામાજિક આગેવાને છે તે મોટો ખુલાસો કર્યો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ